દર્શક મિત્રો, વાત આજે આપણે મકર સંક્રાંતિના પવિત્ર પાવન પર્વની કરીએ છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે કઈ રાશિના જાતકોએ મકર સંક્રાંતિએ કયા પ્રકારનું દાન આપવું જોઈએ. દર્શક મિત્રો, મકર સંક્રાંતિનું સવિશેષ માત્રામાં આપણા શાસ્ત્રોની અંદર મહત્વ બતાવવામાં આપેલું છે. ખાસ કરીને જે સૂર્યનારાયણ ભગવાન છે, આ સૂર્યનારાયણની પત્નીથી ઉત્પન્ન થયેલા શનિદેવ, આ શનિદેવ જ્યારે ઉત્પન્ન થયા ત્યારે સૂર્યદેવ એમ કહે છે કે આ બ્લેક એટલે કાળો કલર છે, એટલા માટે આ મારો પુત્ર ન હોઈ શકે. અને એ પછી બંનેને દુશ્મનાવટ થઈને પછી એને સમજાવવામાં આવે છે સૂર્યનારાયણ ભગવાનને, ને એ સૂર્યનારાયણ ભગવાન પોતાના પુત્રને, કારણ કે સમજ્યા વિચાર્યા વગર એને આ જવાબ દીધો હતો, એટલે પછી પોતે સૂર્યનારાયણ ભગવાન શનિ મહારાજના ઘરે જાય છે, એટલે કે મકર રાશિની અંદર જાય છે. આ મકર રાશિની અંદર જઈ અને આઈ એમ સોરી એટલે કે માફી માંગે છે. ને ત્યારે દર્શક મિત્રો ખાસ એવું કહેવાય છે કે સૂર્યનારાયણ ભગવાન, એટલા માટે તો કહેવાય છે કે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર આપણા જીવનની અંદર દાન પુણ્યનું મહત્વ લઈને આવેલો છે. આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે, આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓનો અંત કરવા માટે આવેલો છે. ને એટલા માટે ભીષ્મ પિતામહ પોતે જે બાણની શૈયા ઉપર સૂતેલા હતા, એ ભીષ્મ પિતામહ ઉત્તરાયણના દિવસે જ્યારે સૂર્યનારાયણ ઉત્તરાયણની અંદર દક્ષિણાયનમાંથી ઉત્તરાયણની અંદર પ્રવેશ કર્યો, એ પછી એ પોતે મોક્ષ ગતિને પ્રાપ્ત થયા. દર્શક મિત્રો, મકર સંક્રાંતિ દરેક રાજ્યની અંદર અલગ અલગ નામે ઉજવવામાં આવતી હોય છે. આપણે અહીંયા મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર ઉજવીએ છીએ, જેની અંદર આપણે તલનું દાન કરતા હોઈએ, ચીકીનું દાન કરતા હોઈએ, અલગ અલગ વસ્તુઓનું આપણે દાન કરતા હોઈએ છીએ. અને આ દાન કર્યા બાદ આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપણે મેળવી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, વિભિન્ન રાજ્યોની અંદર, દરેક રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મકર સંક્રાંતિ છે એ અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જે ખેડૂતોને પાક થયો હોય એનું પણ ખાસ વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, પંજાબ અને જમ્મુ કાશ્મીરની અંદર આ મકર સંક્રાંતિનો તહેવાર લોહડીના નામથી ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, યુપી અને બિહારની અંદર આને ખીચડીના નામથી આ તહેવારને ઉજવવામાં આવે છે, કે જે મકર સંક્રાંતિનો તહેવાર આપણે અહીંયા મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, એ તહેવારને યુપીની અંદર, બિહારની અંદર ખીચડીના નામથી આ તહેવારને ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, દક્ષિણ ભારતની અંદર આ તહેવારને પોંગલના નામથી ઉજવવામાં આવે છે. લોકો પોંગલના નામથી આ તહેવારને ઉજવતા હોય છે. ને દર્શક મિત્રો, આજના દિવસની અંદર દહીં ચૂડા, ખીચડી અને તલના લાડુ, આ બધાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. દર્શક મિત્રો, મધ્ય ભારતની અંદર આ તહેવારને માઘી અથવા ભોગલી બિહુ તરીકે ઓળખવામાં આવે છે. અને એના દ્વારા આ લોકો પોતાના જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત થાય, પોતાના જીવનની અંદર કાર્યશક્તિ મળે, પોતાના ઉપર ભગવાન વિષ્ણુની, મા લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરીએ, એ માટેના અલગ અલગ ઉપાયો કરતા હોય છે. ને એ ઉપાયો દ્વારા સવિશેષ માત્રામાં પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર સર્કલ સાથે પોતે ભોજન કરતા હોય છે, અલગ અલગ રીતે આ તહેવારને મનાવતા હોય છે. દર્શક મિત્રો, આ દિવસનું સવિશેષ માત્રામાં મહત્વ છે. ને એમાં પણ અત્યારે કુંભ સ્નાન ચાલી રહ્યું છે, અને આજના દિવસની અંદર ખાસ કરીને લોકોએ તલથી પણ સ્નાન કરવું જોઈએ. એટલે સવારના પોરમાં તમે જ્યારે સ્નાન કરવા માટે બેસો છો તો એક ખાસ કરીને ચાયણી લેવાની, તલ લેવાના, ગંગાજળ લેવાનું, અને તમે એના દ્વારા તમે સ્નાન કરો તો સવિશેષ માત્રામાં તમને લાભ મળે છે. તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓની અંદર પણ તમને રાહત મળતી જણાય છે. દર્શક મિત્રો, આમ તો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની સાફ સફાઈનું વિશેષ મહત્વ છે. પરંતુ આપણા તહેવારોની અંદર, એમાં પણ મકર સંક્રાંતિનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, ધનતેરસનો તહેવાર હોય, નવરાત્રિનો તહેવાર હોય, આ સમયગાળામાં સવિશેષ માત્રામાં આપણે ખાસ કરીને આપણે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. જે ઘરની સાફ સફાઈ કરવાથી અવશ્ય સારો લાભ મળી શકે. ત્યારબાદ દર્શક મિત્રો, જોવા જઈએ તો આજુબાજુમાં કોઈ પવિત્ર નદી હોય, ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, અત્યારે તો ઘરે ઘરે નર્મદાના પાણી છે. અને એટલા માટે જો નર્મદા નદીનું નીર છે, ત્યાં નર્મદા નદીનું નીર, ગંગા નદીનું નીર, આ દરેક નદીઓના નીર, અરે ઓઝતનું પણ નીર તમારા જીવનની અંદર
અવશ્ય સારો લાભ આપી શકે। એટલે આજે જ્યારે આપણે સ્નાન કરવા માટે સવારે બેઠા હોઈએ ત્યારે ગંગાદી તીર્થ નદીઓનું આપણે સ્મરણ કરી લેવું જોઈએ। આજના દિવસમાં ગાયને દાન કરવું, ગાયનું દાન કરવું સવિશેષ માત્રામાં લાભદાયી છે। ગાયને તમે ઘાસ અર્પણ કરો, કોઈ પણ ધર્મસ્થાનની અંદર જ્યાં ગાયનું પાલન પોષણ સુવ્યવસ્થિત થઈ શકે એવા વ્યક્તિને એવી જગ્યાએ તમે ગાય માતાનું પણ જો આજે દાન કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે। આમ તો આજનું વ્રત રાખવું જોઈએ, પરંતુ ઘણા લોકો ધાબા ઉપર ચડી ગયા હોય પતંગ ચગાવવા માટે। પરંતુ દર્શક મિત્રો, આજે ખાસ એક નમ્ર અપીલ છે કે આ જ્યારે તમે ધાબા ઉપર એટલે કે અગાશી ઉપર તમે જ્યારે પતંગ ચગાવતા હોય તો અબૂધ પક્ષીઓ જે બોલી નથી શકતા આવા પક્ષીઓ પણ હવાની અંદર ઉડતા હોય છે। તમારી પતંગની જે દોરી છે આ દોરીની અંદર આ પક્ષીઓ આવી જાય, આ પક્ષીઓને ઈજા થાય અને એના લીધે એના શરીરની અંદર સમસ્યા સર્જાય। બની શકે એટલું ધ્યાન રાખજો કે આવી વસ્તુ ના બને, કારણ કે આપણને નાનકડી એવી ખરોચ લાગે અથવા આપણા જીવનની અંદર ક્યાંક આપણને લોહી નીકળે તો આપણને કેટલું દર્દ થાય। તો આ તો અબૂધ પક્ષીઓ છે, એટલે બની શકે ત્યાં સુધી તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર છે, એટલા માટે સૂર્યનારાયણની ઉપાસના સવિશેષ માત્રામાં લાભદાયી હોય છે। આજના દિવસે સૂર્યનારાયણ ભગવાન પોતાના પુત્ર એટલે કે શનિદેવના ઘરની અંદર જાય છે। આઈ એમ રિયલી વેરી વેરી સોરી એટલે કે પોતે ક્યાંક ને ક્યાંક પોતાના પુત્ર પાસે માફી માંગે છે, કારણ કે પોતાનાથી ભૂલ થયેલે માફી માંગવામાં શરમાતા નથી ને એટલા માટે દર્શક મિત્રો, શનિ કર્મનો કારક ગ્રહ છે। જે વ્યક્તિ જેવા કર્મ કરે એવું કર્મનું ફળ શનિ મહારાજ પોતે આપવા માટે બંધાયેલા છે અને એટલા માટે સૂર્યનારાયણ ભગવાન આજે ખાસ કરીને એના ઘરની અંદર જાય એટલે આજે સૂર્ય ઉપાસનાનું પણ સવિશેષ મહત્વ છે। આજના દિવસની અંદર પીળા કલરના વસ્ત્રને ધારણ કરી જો સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવવામાં આવે, સૂર્યનારાયણ ભગવાનની સામે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, સૂર્યનારાયણ ભગવાનની સામે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે, ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જો આજે જપ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે। અરે સૂર્ય ચાલીસાનો પણ જો તમે પાઠ કરો તો પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે। સૂર્યની ઉપાસના કર્યા પછી, સૂર્યની પૂજા કર્યા પછી, સૂર્યનારાયણના મંત્રનો જપ કર્યા પછી તમે જો કોઈ ગરીબ વ્યક્તિને દાન આપો, તમારી રાશિ મુજબ, જે મેં ગઈકાલે તમને કીધું હતું, રાશિ મુજબનું જો તમે દાન આપશો તો સવિશેષ માત્રામાં લાભ મળશે। ગરીબોને આજના દિવસની અંદર તલની વસ્તુનું દાન આપી શકાય છે। અલગ અલગ વસ્તુઓ તમારી રાશિ મુજબનું દાન આપવાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે। તમારા જીવનમાં આવતી સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે। આમ તો મકર સંક્રાંતિના દિવસે તલનું દાન, ખીચડીનું દાન, કાળી અડદનું દાન, ચણાની દાળનું દાન, ગોળનું દાન અને એની સાથે સાથે ગરમ કપડાં અથવા તો ધાબળાનું દાન અને ઘીનું દાન વગેરે વસ્તુઓનું દાન સવિશેષ માત્રામાં શુભ માનવામાં આવે છે। એટલે કે આ બધી વસ્તુઓનું દાન કરો તો એના દ્વારા રાહુને લગતી સમસ્યા, શનિને લગતી સમસ્યા, મંગળને લગતી સમસ્યા, સૂર્યને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે। દર્શક મિત્રો, આમ તો સંક્રાંતિનું ફળ સવિશેષ માત્રામાં હોય છે। દર મહિને સંક્રાંતિ આવે, મેષમાં સૂર્ય આવે તો મેષ સંક્રાંતિ કહેવાય, વૃષભમાં સૂર્ય આવે તો વૃષભ સંક્રાંતિ કહેવાય, પરંતુ પોતાના પુત્રના ઘરની અંદર સૂર્ય મહારાજ જાય છે એટલે મકર સંક્રાંતિનું સવિશેષ મહત્વ છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ મકર સંક્રાંતિનું સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે ને એટલા માટે મકર સંક્રાંતિને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ અને આજના દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન, ભગવાન સૂર્યની ઉપાસના, સત્યનારાયણ ભગવાનની કથા એ બધાનું અક્ષય ફળ મળે છે ને એટલા માટે સવિશેષ માત્રામાં આપણને લાભ આપે છે। દર્શક મિત્રો, ખાસ કરીને આ મકર સંક્રાંતિના પવિત્ર પાવન તહેવારની અંદર જો દાન કરવામાં આવે એમાં પણ એનો પુણ્યકાલ આજે સવારે 9:03 થી 10:48 સુધીનો છે। બપોરના સમયની અંદર 12:01 થી 12:45 સુધીનો જે વિજય મુહૂર્ત છે આ મુહૂર્તની અંદર પણ જો તમે પુણ્ય કરો, દાન કરો, ધર્મ કરો તો સવિશેષ માત્રામાં તમારા જીવનની અંદર તમને સફળતા મળી શકે છે। દર્શક મિત્રો, ઘણી જગ્યાએ ખાસ કરીને મકર સંક્રાંતિનું આપણા શાસ્ત્રોની અંદર પૌરાણિક વિશેષ મહત્વ પણ બતાવ્યું છે, કારણ કે શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી છે। પિતા અને પુત્રનું અનોખું મિલન થાય છે આ રાશિની અંદર અને એક કથા અનુસાર
અનુસાર જોવા જઈએ તો ખાસ વિષ્ણુ ભગવાન છે. આ વિષ્ણુ ભગવાન એણે પોતે વિજય તૌર માટે આ મકર સંક્રાંતિનો પવિત્ર પાવન પર્વ મનાવેલો. તો એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાને પૃથ્વીની અંદર અસુરોનો સંહાર કરી અને જ્યારે એના મસ્તક કાપી અને મંદરા પર્વતની અંદર એ મસ્તકોને જ્યારે દાટી દીધા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ જીતને મનાવી હતી, જીતને ઉજવી હતી. એ ઉજવવાનો પર્વ એટલે મકર સંક્રાંતિનો પર્વ છે ને એટલા માટે દર્શક મિત્રો મકર સંક્રાંતિ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપે છે. આજ મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલું ધર્મ આપણને સારો લાભ આપી શકે છે. હવે દર્શક મિત્રો મકર સંક્રાંતિએ વાસ્તુ મુજબ કરેલા ઉપાયો પણ આપણને લાભ આપે છે. મકર સંક્રાંતિના દિવસે તમારા ઘરની અલગ અલગ દિશાની અંદર અલગ અલગ વસ્તુઓ રાખો તો એ વસ્તુઓ તમારા જીવનમાં ચમત્કારિક સ્વરૂપે લાભ આપી શકે છે. કેવી રીતે જોઈશું. દર્શક મિત્રો આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર છે. ભગવાન સૂર્યનારાયણ પોતાના પુત્ર એટલે કે શનિદેવના ઘરે જતા હોય છે. એટલે મકર અને કુંભ રાશિનો સ્વામી એ શનિ છે. હવે સ્વાભાવિક રીતે પૂર્વ દિશાનો સ્વામી પણ શનિ બને, પૂર્વ દિશાનો સ્વામી પણ સૂર્ય બને છે અને એટલા માટે પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે. તમારા ઘરની અંદર તમારે સમૃદ્ધિનું વરદાન જોઈએ છે, તમારા ઘરની અંદર તમારે ખુશીઓ જોઈએ છે, આનંદ જોઈએ છે, સારો લાભ જોઈએ છે. તો વાસ્તુનો એક ઉપાય કે જે એક વસ્તુ તમે આજના દિવસે તમારા ઘરની અંદર લઈ અને આવશો તો એનાથી તમને સમૃદ્ધિ મળશે, એના દ્વારા તમારા ઘરની અંદર આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે. તો એ ઉપાય કરવાથી અવશ્ય સારો લાભ મળે. તમારા રિલેશન, તમારા સંબંધો, તમારો વ્યાપાર, તમારો વિસ્તાર, આ બધી વસ્તુઓ પૂર્વ દિશા સાથે સંબંધ રહેલો છે. જેટલી તમારી પૂર્વ દિશા સારી હશે, જેટલી તમારી પૂર્વ દિશાની અંદર પોઝિટિવ એનર્જી હશે, એટલો તમારો વ્યાપ વધશે, એટલો તમારો વિસ્તાર વધશે, એટલા તમારા રિલેશન સારા રહેશે અને એટલો તમને લાભ મળી શકશે. એટલા માટે આજના દિવસની અંદર એક વસ્તુ તમારે લઈ અને ઘરે આવવાની છે. એ વસ્તુને તમારા ઘરની અંદર પૂર્વ દિશાની અંદર તમારે લગાડવાની છે. પૂર્વ દિશાની અંદર લગાડવાથી તમને સમૃદ્ધિનું વરદાન મળી શકશે. કઈ વસ્તુ છે જોઈએ. દર્શક મિત્રો આ મકર સંક્રાંતિ બધી સંક્રાંતિઓ કરતા વિશેષ છે કારણ કે આ મકર સંક્રાંતિની અંદર સૂર્ય અને ચંદ્ર બંને સમસપ્તક બને છે. કારણ કે સમસપ્તક ક્યારે બને? જ્યારે સૂર્યથી ચંદ્રમાં એક્ઝેક્ટ 7મે હોય છે, પૂનમના આજુબાજુના દિવસની અંદર હોય છે. ગઈકાલે પૂર્ણિમા ગઈ એટલે આ ખાસ કરીને તહેવાર બહુ જ મહત્વનો છે. જે તમે કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલો ધર્મ એની અંદર સવિશેષ માત્રામાં લાભ આપે છે. આપણી બેટરીને ચાર્જ કરવા માટેનો આજનો દિવસ ઉત્તમ છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર આજના દિવસની અંદર દાન, પુણ્ય, ધર્મનું વિશેષ મહત્વ બતાવ્યું છે. અને દર્શક મિત્રો સોનામાં સુગંધ ભળે કારણ કે આ વખતે શનિ મહારાજ પોતાની જ રાશિ કુંભ રાશિની અંદર બિરાજમાન છે અને એ જ સૂર્ય મહારાજ જેમના પિતા છે એ પોતે પોતાના પુત્રની રાશિ એટલે કે મકર રાશિની અંદર આવે છે. એટલે આ સમયગાળાની અંદર જો તમે દાન કરો છો, પુણ્ય કરો છો, મંત્રના જપ કરો છો, સૂર્યાય નમઃ, શનિશ્ચરાય નમઃ વગેરે મંત્રોના તમે જે જપ કરો છો એ સવિશેષ માત્રામાં લાભ આપે છે. આમ તો પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળે છે અને સવિશેષ માત્રામાં ફાયદો થાય છે. વાત વાસ્તુની કરીશું, વાસ્તુ વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો પૂર્વ દિશા બહુ મહત્વની દિશા છે. પૂર્વ દિશા એની અંદર જો તમારા ઘરની પૂર્વ દિશા છે, આજના દિવસની અંદર તમારે એક પિત્તળના સૂર્ય મહારાજ લઈ આવવાના. એક પિત્તળનો તમારે સૂર્ય લઈ આવવાનો. એ સૂર્યની નીચેના ભાગની અંદર ઘંટડીઓ હોય આવા તમારે સૂર્યનારાયણ ભગવાન લઈને આવવાના અને એ સૂર્યનારાયણ ભગવાન લઈ અને તમારા ઘરની પૂર્વ દિશાની અંદર તમારે લગાડવાના છે. અને એમાં પણ જો તમારો પૂર્વાભિમુખ દરવાજો હોય, ઘરના દરવાજાની બહાર નીકળો ને સામે પૂર્વ દિશા આવતી હોય, આવો તમારો દરવાજો હોય તો ઘરના મેઇન ગેટ ઉપર તમે આ સૂર્યનારાયણ ભગવાનને લગાડો. આ સૂર્યનારાયણ ભગવાન પૂર્વ દિશાની અંદર લગાડવાથી તમારા જીવનમાં સમૃદ્ધિનું તમને વરદાન મળશે. તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે ને એ ઘંટડીઓ જે વાગશે પવનના લીધે તો એના લીધે તમારા ઘરમાં નેગેટિવ એનર્જીનું પ્રમાણ દૂર થશે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે ને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાસ્તુના વિષય ઉપર જ આપણે ચર્ચા કરીશું. વાત દર્શક મિત્રો ખાસ કરીને મકર સંક્રાંતિના પવિત્ર પાવન પર્વની કરીએ છીએ. આજના દિવસની અંદર
અંદર ખાસ તમારે કોઈ પણ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, અબૂધ જે પશુ પક્ષીઓ હોય, આવા પશુ પક્ષીઓની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાય માતાને ઘાસ અર્પણ કરો, પક્ષીઓને ચારો અર્પણ કરો, ખાસ કરીને માછલીઓને અર્પણ કરો, કીડિયારો પૂરો. નિર્ધન ગરીબ વ્યક્તિઓની પણ જેટલી આજે સેવા કરો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર ગૌદાનનું વિશેષ મહત્વ છે. આજે ગાયનું દાન અથવા ગાયને દાન કરવું એ સવિશેષ માત્રામાં લાભદાયી છે. એ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ લાવે છે અને એના દ્વારા તમારા કાર્યની અંદર પણ તમને સફળતા મળી શકે છે. વાત દર્શક મિત્રો, આજના દિવસની અંદર જો પીપળાનું વૃક્ષ વાવવામાં આવે અને એ પીપળના વૃક્ષની માવજત કરવામાં આવે તો પણ અવશ્ય તમને સારો લાભ મળે છે. અવશ્ય એના દ્વારા ગુરુગ્રહને લગતી સમસ્યા, તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ અને તમારા જીવનની અંદર જે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય આ સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે. દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર છે. ગાય માતાની સેવા કરવી ઉત્તમ છે ને એટલા માટે આજે ગાય માતાને તમે ઘાસ અર્પણ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના દિવસની અંદર પ્રાણી માત્રને દુઃખ ન પહોંચાડવું જોઈએ. એટલે પતંગ ચગાવવામાં ધ્યાન રાખજો, કોઈ પ્રાણી માત્રને, કોઈ પશુ પક્ષીને સમસ્યાઓનું સર્જન ન થાય. ઓમ રીમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને કાચા અનાજનું દાન કરવું આજે તમારા માટે ઉત્તમ છે.